પોરબંદર મહાનગરપાલિકા અને પીજીવીસીએલ વિભાગ વચ્ચે શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવાનો એક સંકલ્પ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ પ્રોજેક્ટ, પ્રી મોન્સૂન કામગીરી અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલા પ્રશ્નોના ઝડપી નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી। પોરબંદર મહાનગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે મેયર સાગરભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને મનપાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ પીજીવીસીએલ વિભાગના અધિકારીઓ વચ્ચે સંકલન બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિ, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી સહિત બંને વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક દરમિયાન પેન્ડિંગ પ્રશ્નોના ઝડપી નિરાકરણ, પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા અને અંદાજે 54 કરોડ રૂપિયાના સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ પ્રોજેક્ટના અમલીકરણ અંગે વિસ્તૃત યોજના કરવામાં આવ્યું હતું। પ્રોજેક્ટ અંતર્ગત પીજીવીસીએલ દ્વારા શહેરમાં હાફ અને ન્યુટ્રલ વાયરની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવી, મુખ્ય માર્ગો પર નવા સ્ટ્રીટ લાઇટ પોલ ઊભા કરવા તેમજ અવરોધરૂપ વીજ પોલ દૂર કરીને અંડરગ્રાઉન્ડ વીજ કેબલ નાખવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે। મેયર સાગરભાઈ મોદીએ વનાણા ફાયર સ્ટેશન પ્રોજેક્ટમાં વીજ લાઇન અવરોધરૂપ ન બને તે માટે જરૂરી સ્થળાંતર કરવાની સાથે મહાકાય વૃક્ષોની ડાળીઓનું સમયસર કટિંગ, અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી દરમિયાન રસ્તાનું લેવલ જાળવવા અને કાટમાળનો તાત્કાલિક નિકાલ કરવા સૂચના આપી હતી। આ ઉપરાંત શહેરમાં લોડ વધઘટને કારણે સર્જાતી વીજ સમસ્યાના કાયમી નિવારણ, વિકાસ કામોમાં અવરોધરૂપ વીજ પોલને યોગ્ય સ્થળે ખસેડવા કામગીરી તેમજ મહાનગરપાલિકા અને પીજીવીસીએલ વચ્ચે વધુ અસરકારક સંકલન રહે તે માટે બંને વિભાગ તરફથી નોડલ અધિકારીઓની નિમણૂક કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। મહાનગરપાલિકાના તંત્રની વિતંત્ર સાથે બેઠક હતી અને પ્રી મોન્સૂન કામગીરી સહિત અનેક આયોજન કરવામાં આવ્યા છે। શું છે આયોજન? માનનીય કમિશનર સાહેબ અને ડેપ્યુટી કમિશનર સાહેબને મેયરની પીજીવીસીએલના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે, સર્કલના હેડ સાથે, તમામ લોકો સાથે બેઠક કરવામાં આવેલી છે। બેઠકનો મુખ્ય હેતુ પીજીવીસીએલ જે પ્રી મોન્સૂન કામગીરી કરેલી છે એ પ્રી મોન્સૂન કામગીરી બાબતે રિવ્યુ મીટિંગ હતી અને આવતા દિવસોમાં ચોમાસા બાદ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 54 કરોડના ખર્ચે સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ ઇન્સ્ટોલ કરવા માટે અંદાજિત 15,000થી 16,000 સ્ટ્રીટ લાઇટો નવી નાખવાનો આખો એક પ્રોજેક્ટ આવી રહ્યો છે। એ પ્રોજેક્ટ અમારું મહાનગરપાલિકા તરીકે એવું માનવું છે કે પીજીવીસીએલની સહભાગીદારી સંપૂર્ણ રીતે હોય તો જ એ પ્રોજેક્ટને સારી રીતે એસ્ટાબ્લિશ કરી શકાય એવું છે। તે માટેની તમામ વિસ્તૃત ચર્ચાઓ માનનીય પીજીવીસીએલના હેડ પટેલ સાહેબ અને સર્કલ અધિકારીઓ સાથે થઈ છે અને એમને ખૂબ પોઝિટિવ અભિગમ રાખ્યો છે કે જ્યાં પીજીવીસીએલની સહાયની જરૂર હશે કે કોઈ પણ સપોર્ટની જરૂર હશે ત્યારે પીજીવીસીએલ 24 કલાક અમને સપોર્ટ કરશે। એટલે એ થવાથી જ જે સરકારના પ્રોજેક્ટ માટેના જે ખર્ચ કરી રહી છે મહાનગરપાલિકા 54 કરોડ જેવો ખર્ચ કરી રહી છે તે યોગ્ય એનું વપરાશ થાય અને ઇન્સ્ટોલેશન થાય સ્ટ્રીટ લાઇટનું, તેના માટેની એક વિસ્તૃત બેઠક હતી। આ બેઠકનો દોર ચાલુ રહેશે જ્યાં સુધી સ્ટ્રીટ લાઇટ નું કામ ચાલુ નહીં થાય ત્યાં સુધી। જે નાની મોટી અમે હવે નક્કી કરેલું છે પીજીવીસીએલ સાથે કે નિયમિત મહિનામાં એક વખત આ બેઠક કરી અને પ્રોજેક્ટને રિવ્યૂ કરીશું અને પીજીવીસીએલ દ્વારા પણ આ પ્રોજેક્ટ માટે એક સ્પેશિયલ નોડલ ઓફિસર નિયુક્ત કરવામાં આવશે જેની સાથે કાયમી સંવાદ થઈ શકે।